નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારે પાક નુકસાન સહાયને લઈને સૌથી મોટી જાહેરાત કરી દીધી છે। ત્યારે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મિત્રો 19 અને 20 તારીખે ગુજરાતમાં ભારે વાવાઝોડાને કારણે ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું છે તેની સહાય આપવાની જાહેરાત કરી છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાનને લઈને કમોસમી વરસાદ, ભારે પવન અને વાવાઝોડા સાથે આવ્યો, જેને કારણે છેલ્લે કેટલીક કલાકોની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન ગયું છે। તો આ નુકસાનીની સહાય જે છે તે વળતર રૂપે ખેડૂતોને ચૂકવવામાં આવશે, કારણ કે ખેડૂતોને જેટલું પણ મોટા પાયે નુકસાન ગયું છે। આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમદાવાદમાં મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ભારે પવન અને વરસાદને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે કૃષિ વિભાગને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને જોરદાર પવન, વાવાઝોડું ફૂંકાયું હતું। આ કુદરતી આફતોને કારણે ખેડૂતોને ઊભા પાકો બરબાદ થયા છે અને ખેડૂતોને જેટલું પણ નુકસાન થયું છે તો એનો જે છે તે સૌથી પહેલા સરકાર સર્વે કરીને એક રિપોર્ટ બનાવશે અને આ જે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેની અંદર અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને જ્યાં સર્વે કરવામાં આવશે ત્યાર પછી ક્યાં કેટલું નુકસાન થયું તેનો રિપોર્ટ બનાવવામાં આવશે અને રિપોર્ટ જે બનશે ત્યાર પછી સરકાર જે છે તે નિયમ અનુસાર ખેડૂતોને સહાય કરવા અંગે યોગ્ય વિચાર કરશે, યોગ્ય નિર્ણય લેશે તેવી જાહેરાત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં 19 અને 20 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદ અને માવઠા જોવા મળ્યા। ત્યાર પછી મિની વાવાઝોડું જે જોવા મળ્યું, ત્યાર પછી હવે ફરી એકવાર 25 અને 26 તારીખ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડું જોવા મળી શકે, કારણ કે ગુજરાતમાં મિત્રો નવી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ અને જુદા જુદા નિષ્ણાંતો તરફથી અગાઉ પણ આગાહી દર્શાવવામાં આવી હતી કે 25 અને 26 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ ફરીથી જોવા મળશે। તો મિત્રો આ જે આગાહી હતી તેને લઈને સિસ્ટમ ચેક કરતા અમને જાણવા મળ્યું છે કે આગાહી 99% સાચી પડશે। તો ખેડૂતો ફરી એકવાર જે છે તે વાવાઝોડાને કારણે અથવા વરસાદને કારણે કોઈ મોટું નુકસાન ના જાય માટે અગાઉ તૈયારી કરીને રાખજો, કારણ કે 25 અને 26 તારીખ વળી પાછા હવામાનમાં મોટા પલટાઓ જોવા મળી શકે અને ખેડૂતોને પાછું નુકસાન જઈ શકે। તો અત્યારે ભર ઉનાળે મિત્રો જાણે ચોમાસું જામ્યું હોય એમ એક પછી એક નવી નવી સિસ્ટમો આવી રહી છે, તેવી રીતના અત્યારે સિસ્ટમ જે છે તે પાકિસ્તાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પહોંચી છે અને એ જ સિસ્ટમ જે છે તે હવે ગણતરીની કલાકોમાં એટલે કે 25 અને 26 તારીખ પહેલા જે છે તે ગુજરાત રાજ્યની અંદર એન્ટ્રી લેશે અને ગુજરાતમાં માવઠા ભૂકા બોલાવી દેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધને લઈને ગુજરાતમાં ઉદ્યોગો જે છે તે અટક્યા। જ્યાં મિત્રો યુદ્ધની વાત તો આપણે કરી, પરંતુ યુદ્ધની અસર સૌથી વધારે તો ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે, કારણ કે આખા ભારતમાં ગુજરાત દેશમાં જે છે તે ઘણા બધા ઉદ્યોગો અને વ્યવસાયો મિત્રો ચાલે છે અને આ બધા વ્યવસાય અને ઉદ્યોગોને સૌથી મોટો ફટકો પડ્યો છે। બે મુખ્ય કારણ છે, તેના વિશે વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટા 3 ઉદ્યોગ છે। પહેલો ખેતી ઉદ્યોગ, બીજો હીરા ઉદ્યોગ અને ત્રીજો છે કાપડ માર્કેટ એટલે કે ટેક્સટાઇલ ઉદ્યોગ। ત્યારે મિત્રો સૌથી મોટો ફટકો પડ્યો છે ટેક્સટાઇલ માર્કેટમાં, કારણ કે ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ઉપર ડિઝાઇન બનાવવા માટે ગેસની જરૂરિયાત પડે છે, મશીન વાપરવા માટે, અને ગેસની અછતને કારણે મિત્રો મશીનો બંધ થયા છે, જેથી ટેક્સટાઇલ માર્કેટમાં મંદીની માહોલ શરૂ થઈ ગયો છે। ત્યારે બીજી બાજુ હીરા ઉદ્યોગની અંદર પણ મિત્રો યુદ્ધ ચાલતું હોવાને કારણે અસર દેખાવા લાગી છે, કારણ કે સુરત અને ગુજરાતના જે હીરા ઉદ્યોગ છે તેના હીરાઓ જે છે તે મિત્રો બહાર એક્સપોર્ટ થઈને દુબઈ અને બેલ્જિયમ જેવા દેશોમાં જાય છે, પરંતુ યુદ્ધની અસરના ભાગરૂપે મિત્રો હીરાની નિકાસ અટકી ગઈ છે, જેથી હીરા ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। અને રહી વાત ખેતી ઉદ્યોગની, તો મિત્રો યુદ્ધને કારણે જે રસ્તાઓ બંધ થયેલા છે જેનાથી ખેતીના પાકોની લેવડ દેવડ પણ જઈ શકતી નથી, જેથી ખેતી ઉદ્યોગમાં પણ ભારે ફટકો યુદ્ધને કારણે પડ્યો। તો ગુજરાતના મુખ્ય 3 ઉદ્યોગો ખેતી, હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટ યુદ્ધને કારણે અટકી રહ્યા છે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ જોવા મળશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર છે। ત્યારે વર્ષ 2020ની અંદર કોરોનાને કારણે મિત્રો લોકડાઉન લાગ્યું અને દુનિયા બંધ થઈ હતી, તેને 6 વર્ષ આજે પૂરા થયા। ત્યારે મિત્રો 6 વર્ષ બાદ શું ફરી એકવાર ગુજરાત અને ભારત દેશની અંદર લોકડાઉન લાગી શકે કે નહીં, કારણ કે યુદ્ધ મિત્રો ચાલી રહ્યું છે મધ્ય એશિયામાં, તેને કારણે આખા વિશ્વમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ જે છે તે ચાલી રહી છે। ખાસ કરીને મિત્રો તમને જણાવીએ તો આજથી 6 વર્ષ પહેલા કોરોનાને કારણે
પ્રમાણે જ્યારે લોકડાઉન લાગ્યું હતું એ લોકડાઉનનું કારણ હતું આરોગ્યને કારણે, એટલે કે રોગને કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારે અત્યારે મિત્રો ઘણા બધા દેશોની અંદર કટોકટીની સુવિધા બની છે. યુદ્ધને કારણે ઉર્જા સ્ત્રોતો ખૂટી રહ્યા છે, એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઈંધણ, ગેસ આવા મિત્રો જેટલા પણ ઉર્જાના સ્ત્રોત છે બધા દેશોની અંદર હવે ઘટી રહ્યા છે. કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી આખા દેશની અંદર મિત્રો જે છે આખી દુનિયાની અંદર જે ગેસ ને ઈંધણની આયાત નિકાસ કરવામાં આવી છે, રસ્તા ઉપર યુદ્ધને કારણે રોક લગાવી દેવામાં આવી છે. અને આનાથી જાપાન, દક્ષિણીય કોરિયા, બાંગ્લાદેશ અને ફિલિપાઇન્સ જેવા દેશોની અંદર રેશનિંગ પગલાઓ શરૂ થઈ ગયા છે. અમેરિકામાં પણ મિત્રો ગેસોલિનના ભાવમાં વધારો થયો છે. એરલાઇન્સ તેમજ ફ્લાઇટ શેડ્યુલને પણ ઘટાડી દેવામાં આવી છે. આ બધું મિત્રો જે ચાલી રહ્યું છે યુદ્ધને કારણે, ત્યારે ઘણા બધા દેશો જેમ કે પાકિસ્તાનની અંદર લોકડાઉન જેવી પરિસ્થિતિ પણ લગાડી દેવામાં આવી છે. ત્યારે ઘણા બધા સમાચાર વહેતા થયા છે કે શું ભારતમાં પણ લોકડાઉન લાગી શકે? મિત્રો આનાથી કોઈ તમારે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે ભારત કોઈ પાકિસ્તાન જેવો આલતુ ફાલતુ દેશ નથી. એ ભારતની અંદર જે છે ત્યાં નાની મિત્રો જે છે કારણે લોકડાઉન લાગે, કારણ કે ભારત પાસે પૂરતો જથ્થો છે, પૂરતું ગેસ ઈંધણ છે તેવું મિત્રો લગાતાર જણાવવામાં પણ આવે છે. અને બાકી મિત્રો જે સ્થિતિ ઘણી બધી કંટ્રોલમાં છે ભારતની અંદર. બીજા બધા દેશોની જેમ મિત્રો ભારતની જે છે તે કટોકટીની પરિસ્થિતિ જોવા મળી નથી. તો ભારતમાં કોઈ પણ ચાન્સ અત્યારે 5% ચાન્સ પણ લોકડાઉનના યુદ્ધને કારણે નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાની આતંકીનું મૃત્યુ થયું છે. જે હા મિત્રો, પાકિસ્તાનમાં બેસીને મિત્રો ઘણા બધા આતંકી સંગઠનો ચાલે છે. તેમાંનું મિત્રો મેઇન આતંકી સંગઠન મિત્રો છે લશ્કરે તૈયબા, અને લશ્કરે તૈયબાના કમાન્ડરની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. જે હા મિત્રો, તમને જણાવી દઈએ તો ખાસ કરીને પાકિસ્તાની આતંકીઓ જે છે તે ગુજરાત માટે ખૂબ જ અને ભારત માટે એક મોટો જે છે તે મિત્રો ખતરો છે. તેની વચ્ચે ખુશખબરી ભર્યા સમાચાર કે ભારત સામે વેર ધરાવનાર મિત્રો મોટું આતંકી સંગઠન છે લશ્કરે તૈયબા. તેમાંથી મિત્રો જે છે તે લશ્કરે તૈયબાના કમાન્ડરની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. અહેવાલ મુજબ મિત્રો લશ્કરે તૈયબાના મિત્રો જે કમાન્ડર છે બિલાલ આરિફ સલાફી, એમને મિત્રો શનિવારે ઈદની નમાઝ બાદ જ ચાકુ અને ગોળી મારીને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે બિલાલને મિત્રો જે છે તે ખાસ કરીને જે લશ્કરે તૈયબાના મિત્રો મુખ્ય હતા અને કમાન્ડર હતા, તેમને મિત્રો જે છે તે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય આર્મીએ પણ જે છે તે મિત્રો નિશાન બનાવ્યા હતા. ભારતીય આર્મીએ મિત્રો ઓપરેશન સિંદૂરમાં ઘણા બધા આતંકીઓને નિશાન બનાવ્યા હતા. તેમાંથી ઘણા બધા આતંકીઓ જે છે તે બચી ગયા હતા. અને એમાંના મિત્રો આ એક આતંકી હતા લશ્કરે તૈયબાના કે જેમને જે ભારતીય આર્મીથી બચ્યા હતા. તે ગઈકાલે જે છે તે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા કે પાકિસ્તાનમાં તેમની હત્યા કરવામાં આવી, કે જેથી ભારતમાં ખુશખબરી ભર્યા સમાચાર કે આતંકી ઘટનાઓ ઘટી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો મિત્રો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય, એટલે કે છેલ્લા કેટલાક સમયમાં જો તમારા લગ્ન થયા હોય, એટલે કે હવે થયા હોય અથવા આવનારા સમયમાં થવાના હોય, તો આવી પરિસ્થિતિમાં સરકાર જે છે તે એક યોજના ચલાવે છે, જેમાં સરકાર જે છે તે પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય આપે છે. જ્યાં મિત્રો કુંવરબાઈનું મામેરું નામની આ યોજના છે, અને આ કુંવરબાઈનું મામેરું છે તે યોજના અંતર્ગત સરકાર 10,000ની સહાય જે છે તે પરિણીત લોકોને આપવા જઈ રહી છે. જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં કયા ડોક્યુમેન્ટ એટલે કે પ્રૂફ જોશે તેના વિશે તમને જણાવું તો આમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક, આટલા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે જે છે તે ઓનલાઈન અરજી કરી શકો, અથવા મિત્રો ઓફલાઈન પણ તમે અરજી કરી શકો નજીકના કોઈ કેન્દ્રોની અંદર જઈને. જ્યારે થોડા સમય બાદ મિત્રો તમે કરેલી અરજી પ્રાપ્ત થશે, એપ્રુવલ આવશે, ત્યારે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે, જે બેંક ખાતાની પાસબુક આપી હશે, તેની અંદર મિત્રો 10,000 રૂપિયાની સહાય સરકાર તરફથી કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જમા કરવામાં આવશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી અધિકારીઓને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મિત્રો વહીવટી તંત્રમાં અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચે ગાજગ્રાહની ચર્ચાઓ મિત્રો વ્યક્તિ થઈ છે. એટલે કે પરિસ્થિતિ ખૂબ જ બગડી રહી છે, કારણ કે કેટલાક સરકારી બાબુઓ જે છે તે મિત્રો હવે મંત્રીઓને પણ ગાંઠી રહ્યા નથી તેવા સમાચાર સામે આવતા ગુજરાત સરકારે તાબડતોડ મોટો નિર્ણય લઈ લીધો છે સરકારી અધિકારીઓને લઈને. ત્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો પરિપત્ર, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ પરિપત્ર અનુસાર રાજ્યમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ જે છે તે મંત્રીઓને પણ ગાંઠતા નથી. આથી નિવૃત્ત થઈ ગયેલા વર્ગ 1ના અધિકારીઓ સામે શિસ્ત વિષયકની કાર્યવાહી બાબતે સરકારે ફરીથી પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રને લઈને મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી સુધી જે છે તે હવે તો જે છે તે તેની કોપી મોકલવાની રહેશે ફાઇલોની, જેથી મિત્રો સરકારના જે કડક વલણથી સ્પષ્ટ થાય છે કે જેટલા પણ અધિકારીઓ પોતાની મનમારી ચલાવે છે તે ચલાવી શકશે નહીં, અને લોકશાહી ઢબે ચૂંટાયેલા જે મંત્રીઓ
છે તેમના નિર્ણયોનું સન્માન જે છે તે અધિકારીઓએ કરવું પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી બદલાશે પાન કાર્ડના નિયમો. સૌથી મોટા સમાચાર, જ્યાં મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તે ખૂબ જ મહત્વના પ્રૂફ એટલે કે દસ્તાવેજો ગણવામાં આવે છે અને ભારતની અંદર ઘણા બધા નિયમોની અંદર લગાતાર બદલાવો કરવામાં આવતા હોય છે અને જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો પાન કાર્ડની અંદર તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે. જો મિત્રો તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને નવું પાન કાર્ડ બનાવવાનું હોય તો ખાસ વહેલા તે પહેલાને ધોરણે બનાવી લેજો, કારણ કે 30 તારીખ પછી આ કરવું મુશ્કેલ બની જશે. જ્યાં મિત્રો આવનારી 1 તારીખથી એટલે કે 1 એપ્રિલ 2026 પાન કાર્ડ બનાવવું જે છે તે લોટાના ચણા ચાવવા બરાબર થઈ જશે, કારણ કે અત્યાર સુધી લોકો જે છે તે માત્ર આધાર કાર્ડ દ્વારા પાન કાર્ડ માટે અરજી કરી શકતા હતા, પરંતુ 1 તારીખ પછી નિયમો ફરી જશે. તમારે પાન કાર્ડ કઢાવવા માટે જન્મ તારીખનો દાખલો, વોટર આઈડી, 10માનું સર્ટિફિકેટ, આવી બધી વસ્તુઓ જે છે તે દેખાડવી પડી શકે. તો અત્યાર સુધી તો આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ નીકળી જતું હતું અને 1 તારીખ સુધી નીકળી પણ જશે. તો 1 તારીખમાં મિત્રો સુધીમાં તમારે જો પાન કાર્ડને એવું કઢાવવું હોય તો કઢાવી લેજો. અને મિત્રો તમને જણાવી તો બીજા પણ ઘણા બધા નિયમો બદલાઈ રહ્યા છે 1 તારીખથી, જેમ કે પાન કાર્ડની મર્યાદા સરકારે 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ કરી દીધી છે. 5 લાખ રૂપિયા સુધી મિત્રો જો તમે કોઈ ગાડી ખરીદો છો તો તમારે હવે પાન કાર્ડ આપવું પડશે. આટલું જ નહીં, તમે 20 લાખથી ઉપરનું કોઈ ઘર અથવા કોઈ પ્રોપર્ટી પણ ખરીદો છો તો પણ પાન કાર્ડ ફરજિયાત છે. આ બધા નિયમો 1 તારીખથી લાગુ થશે, જેમાં દરેક પાન કાર્ડ ધારકોએ ધ્યાન આપવું અને જો નવું પાન કાર્ડ કઢાવવાનું હોય તો પણ ધ્યાન આપવું. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો પાકિસ્તાન નકશામાંથી મટી જશે કે શું, તેને લઈને સૌથી મોટો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યાં મિત્રો મોટી મોટી ભવિષ્યવાણીઓ કરવામાં આવતી હોય છે અને એમાંની ઘણી બધી મોટી આગમવાણી ભવિષ્યવાણી સાચી પડતી હોય છે. ત્યારે વિશ્વભરમાં ચાલી રહેલા અત્યારે યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિને કારણે જૂની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા ઉપર અત્યારે વહેતી થઈ છે, વાયરલ થઈ છે. ત્યારે ખાસ કરીને 1972માં વેજીટેરિયન મેગેઝિનનું મિત્રો જે છે તે એક પેજ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે, કારણ કે આજથી 54-53 વર્ષ પહેલા મિત્રો ભવિષ્ય માટેનો ખતરો જે છે તે પેજમાં લખવામાં આવ્યો હતો, જેમાં મિત્રો ભવિષ્ય વિશે ગંભીર અને ખતરનાક દાવા કરવામાં આવ્યા છે. જેમાંથી મોટા મિત્રો દાવા છે મોટા મોટા યુદ્ધ અને દેશનો વિનાશ અને નરસંહારનો સમાવેશ થાય છે. જેમ કે મિત્રો આ જે મેગઝીન છે તેની અંદર કથિત મિત્રો એક વાયરલ પેજ જે છે તેની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે આવનારા સમયની અંદર જે છે તે પાકિસ્તાન નકશામાંથી પણ મીટી શકે, નકશામાં નહીં રહે પાકિસ્તાન, તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મેગઝીનની અંદર. ત્યારે ઘણી બધી મિત્રો ભવિષ્યકારો છે અને એમાંથી ઘણા બધા લોકોની આગાહી પણ છે કે આજથી 100 વર્ષ પહેલા પણ પાકિસ્તાનનું કોઈ અસ્તિત્વ નહોતું અને આવનારા વર્ષોમાં પણ પાકિસ્તાનનું નકશામાંથી અસ્તિત્વ મટી શકે એવી ઘણી બધી ભવિષ્યવાણીઓ છે, જેમાંથી ખાસ 1972ના વેજીટેરિયન મેગઝીનનું મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો અમને તમારું શું કહેવું છે, શું પાકિસ્તાનનું અસ્તિત્વ રહેશે અને આવનારા સમયમાં તમને શું લાગી રહ્યું છે, જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગેસના બાટલા આ ટાઈમે જ હવે બુક કરાવવા પડશે, નહીતર ઘરે ગેસ સિલિન્ડર બુક તો તમે કરાવશો પરંતુ ઘરે પહોંચશે જ નહીં. જી હા મિત્રો, ઘણા બધા લોકોને ગેસ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે પરંતુ ઘરે પહોંચી રહ્યા નથી સિલિન્ડર. આની વચ્ચે શું છે હકીકત, શું છે વાસ્તવિકતા, શા માટે ગેસના બાટલા મળી રહ્યા નથી, તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો સરકારે ગેસ સિલિન્ડરના બાટલા બુક કરાવવાનો ટાઈમ ફેરવી નાખ્યો છે અને જો તમે એ ટાઈમે ગેસના બાટલા બુક નહીં કરો તો ઘરે એલપીજી ગેસ સિલિન્ડરનો બોટલ જે છે તે પહોંચશે જ નહીં. જી હા મિત્રો, અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને લઈને ગેસ સિલિન્ડરની મિત્રો કટોકટી છે દેશમાં અને એને લઈને સરકાર લગાતાર નિયમો ફેરવી રહી છે. ત્યારે અત્યારે રસોઈ ગેસ સિલિન્ડરના બુકિંગને લઈને મિત્રો જે છે તે તમારે હવે થોડું ધ્યાન આપવું પડશે. જો તમે દિવસે ગેસના બાટલા બુક કરાવો છો તો ખાસ આ ટાઈમ એક વખત જોઈ લેજો, નહીતર મિત્રો તમને ગેસ સિલિન્ડર ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી શકે. તો ગેસ એજન્સીઓએ મિત્રો બુકિંગ માટે એક ખાસ ટાઈમ ટેબલ રજૂ કર્યું છે, જેનું પાલન ન કરવા ઉપર તમારું બુકિંગ સ્વીકારવામાં આવશે નહીં. એટલે મિત્રો જે હવે નવા નિયમો છે તે અનુસાર તમને જણાવીએ તો પહેલા મિત્રો જે છે તે બુકિંગની બારી આખો દિવસ ચાલતી, 24 કલાક ચાલતી, પરંતુ હવે એવું નથી. પહેલા મિત્રો દિવસમાં રાત્રે તમે ગમે ત્યારે ગેસનો બાટલો બુક કરી શકતા મોબાઈલ ફોનના માધ્યમથી, પરંતુ હવે એ ચાલશે નહીં. ગેસનો બાટલો બુક કરાવવા માટે સરકારે જે ટાઈમ રજૂ કર્યો છે એ છે સવારે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે. એટલે કે મિત્રો તમારે સવારે 5 થી 7 ની વચ્ચે જ ગેસ સિલિન્ડર બુક કરાવવો પડશે, અથવા તો રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે જ તમે મોબાઈલ ફોનના માધ્યમથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો. દિવસે મિત્રો જે છે તે 7 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ગેસ સિલિન્ડર બુક નહીં થાય, લગભગ 13 કલાક સુધી ગેસ સિલિન્ડર બુક નહીં થાય. તો ખાસ આ બધી વાત મિત્રો જે છે તે પાલન કરવી, નહીતર ગેસ સિલિન્ડર તમે બુક તો કરશો પરંતુ ઘરે આવવામાં પ્રોબ્લેમ થઈ શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સોના ચાંદી ખરીદવું હોય તો ખાસ જોઈ લેજો સૌથી મોટા સમાચાર. જ્યાં મિત્રો સોના ચાંદીની અંદર મિત્રો ખરીદી કરવી હોય તો અત્યારે ઉત્તમ મોકો છે, કારણ કે સોનું અને ચાંદી એકદમ તળિયે જોવા મળી રહ્યા છે. ત્યારે મિત્રો તમને સમાચાર આપીએ તો આજથી 1-1.5 મહિના પહેલા સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ એટલે કે સૌથી વધારે ભાવ ઉપર હતા, અને આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે અત્યારે જે છે તે સોના અને ચાંદીમાં લગાતાર ગગડી રહ્યો છે પારો. ત્યારે આજે શું ભાવ જોવા મળ્યા તેના વિશે વાત કરીએ તો ઈરાનના યુદ્ધની અસર જાણે સોના ચાંદી માર્કેટમાં પણ હવે થવા લાગી છે, કારણ કે તમને જણાવી દઈએ તો 29 જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવ જે છે તે 4 લાખને પાર થયા હતા, અને આજે ચાંદીનો ભાવ ઘટીને 2,32,000 પહોંચી ગયા છે. આજથી મિત્રો 1 મહિના પહેલા જે છે તે સોનાના ભાવ 1,80,000 સુધી પહોંચી ગયા હતા. એ પણ આજે સોનાના ભાવ જે છે તે મિત્રો ખાસ કરીને 22 કેરેટ સોનાના ભાવ 1,41,000 રૂપિયા આવી ગયા છે. તો જેટલા પણ લોકો સોના ચાંદીની ખરીદી કરવા માંગે છે છેલ્લા 2 મહિનાની અંદર અત્યારે સોનું ચાંદી એકદમ નીચલા સ્તર ઉપર જોવા મળ્યું. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ₹2 મોંઘું. યુદ્ધની વચ્ચે ગુજરાતની અને ભારતીયોને લાગ્યો સૌથી મોટો ઝટકો. જ્યાં મિત્રો પેટ્રોલિયમમાંથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. યુદ્ધ હવે ભારતને મોંઘું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે યુદ્ધને કારણે આજથી 15 દિવસ પહેલા ગેસ સિલિન્ડરમાં ₹60 વધારવામાં આવ્યા હતા, અને હવે પેટ્રોલમાં જે છે તે ભાવ વધારો કરવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે હવે મિત્રો જે છે તે પેટ્રોલની અંદર ₹2 મોંઘો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ હવે ₹2 મોંઘું મળશે. સૌથી મોટા સમાચાર, ભારતમાં યુદ્ધ વચ્ચે મોંઘવારી આસમાને જઈ રહી છે. ત્યારે દેશભરમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, અને નવી કિંમત 20 માર્ચ 2026 લાગુ પણ કરી દેવામાં આવી છે. ત્યારે ભારતની જે પેટ્રોલની કંપની છે, જેમાં પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL, બીજી કંપની છે HP પેટ્રોલની હિન્દુસ્તાન પેટ્રોલિયમ, અને ત્રીજી જે કંપની છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આ બધી કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ₹2.01 એટલે કે ₹2 વધારો કરી નાખ્યો છે. અને હવે જે છે તે મિત્રો પ્રતિ લીટર પેટ્રોલમાં ₹2.35 તમને પેટ્રોલ મોંઘું પડવાનું છે. ત્યારે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં જે છે તે ભારત સરકારે વધારો કરતા લોકોમાં અત્યારે ભારે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ યુદ્ધના ધોરણે આ બધા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ જે ફસાઈ છે, યુદ્ધ મિત્રો ચાલી રહ્યું છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું. તેને કારણે ભારતને જે છે તે ઈંધણ લાવવામાં મુશ્કેલી પડી રહી છે, જેને કારણે પહેલા ગેસ અને હવે પેટ્રોલમાં ભાવ વધારો ચીકવામાં આવ્યો.